આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે જાહેર પ્રચાર પૂરજોશમાં. 7મી મેના રોજ ગુજરાતની 25 બેઠકો સહિતની 93 બેઠકો માટે થશે મતદાન. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં ચૂંટણી પ્રચાર કરતા જાહેર સભાઓ સંબોધી. કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજી, તો આમ આદમી પાર્ટીના નેતા સુનીતા કેજરીવાલે બોટાદ અને દેડિયાપાડામાં પક્ષના રોડ શો કર્યા. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની 7મી બેઠક આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે. કઝાકિસ્તાનમાં રમાઈ રહેલી એશિયન અંડર 22 અને યુથ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મુક્કેબાજો આર્યન યશવર્ધનસિંહ, પ્રિયાંશુ અને સાહિલ સેમીફાઇનલમાં પહોંચ્યા. અને હવામાન વિભાગે આગામી 4 દિવસોમાં દેશના કેટલાક ભાગોમાં ગરમી વધવાની સંભાવના વ્યક્ત કરી. સમાચાર વિગતવાર. લોકસભાના ત્રીજા તબક્કા માટે 10 રાજ્યો તેમજ એક કેન્દ્રશાસિત પ્રદેશની મળીને કુલ 93 બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે. ત્રીજા તબક્કા માટે વિવિધ રાજ્યોમાં અભિયાન તેજ બન્યું છે. વિવિધ પાર્ટીઓના સ્ટાર પ્રચારકો નાગરિકોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં ચૂંટણી પ્રચાર કરતા જાહેર સભાઓ સંબોધી હતી. જામનગરમાં જાહેર સભાને સંબોધતા શ્રી મોદીએ સૌરાષ્ટ્ર સાથેના તેમના જૂના સંભારણાઓ તાજા કર્યા હતા. શ્રી મોદીએ સુદર્શન બ્રિજ, જામનગર અમૃતસર ધોરીમાર્ગ, વિશ્વ આરોગ્ય સંસ્થાનું આયુર્વેદિક સેન્ટર, વંદે ભારત ટ્રેન જેવા અનેક વિકાસ કાર્યો દ્વારા જામનગર અને દ્વારકામાં વિકાસ કામો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ અગાઉ જામનગરના રાજવી જામ સાહેબે તેમના નિવાસસ્થાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું. તો જૂનાગઢમાં શ્રી મોદીએ કહ્યું કે સમગ્ર દેશમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે ભાજપ સરકારે આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે. આણંદમાં એક રેલી દરમિયાન શ્રી મોદીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન શાસન હેઠળ છેલ્લા 10 વર્ષમાં દેશને એક મોટું પરિવર્તન જોયું છે. વિશ્વ ભારતને આંતરરાષ્ટ્રીય સંઘર્ષમાં મધ્યસ્થી તરીકે જોઈ રહ્યું છે. તો સુરેન્દ્રનગરમાં એક રેલીને સંબોધન કરતા શ્રી મોદીએ ગુજરાતના લોકોને ભાજપના ઉમેદવારોના સમર્થનમાં મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી હતી. દરમિયાન કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે અમદાવાદમાં પત્રકાર પરિષદમાં ખાતરી આપી હતી કે કોંગ્રેસના ઢંઢેરામાં આપવામાં આવેલી ન્યાયની ગેરંટી સમાજના તમામ વર્ગો માટે છે. શ્રી ગેહલોતે દેશની લોકશાહીની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને લોકોને ગેરમાર્ગે દોરવા અને મોંઘવારી અને બેરોજગારી જેવા મુખ્ય મુદ્દાઓને અવગણવા બદલ ભાજપની ટીકા કરી હતી. આમ આદમી પાર્ટીના નેતા સુનીતા કેજરીવાલ પણ રાજ્યમાં પ્રચાર કરી રહ્યા છે. તેમણે ભાવનગરના બોટાદમાં અને ભરૂચના ડેડિયાપાડામાં પક્ષના ઉમેદવારોની તરફેણમાં રોડ શો કર્યા હતા. ઉત્તર પ્રદેશમાં આજે વિવિધ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકોએ પોતપોતાના ઉમેદવારોના સમર્થનમાં રોડ શો અને રેલીઓ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહે આજે બરેલી જિલ્લામાં સમાજવાદી પાર્ટીની આકરી ટીકા કરતા આક્ષેપ કર્યો હતો કે આ વખતે લોકો અરાજકતા અને પરિવારવાદને બદલે વિકાસને પસંદ કરવા જઈ રહ્યા છે. બદાયુ જિલ્લામાં એક જાહેર સભાને સંબોધતા શ્રી શાહે કહ્યું કે લોકોને ભાજપમાં સંપૂર્ણ વિશ્વાસ છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૈનપુરી વિસ્તારમાં વિશાળ રોડ શો યોજ્યો હતો. તેમણે એટામાં એક જનસભાને પણ સંબોધી હતી. બીજી તરફ બદાયુમાં એક રેલીને સંબોધિત કરતા સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આક્ષેપ કરતા કહ્યું કે ભાજપ દેશને ગેરમાર્ગે દોરી રહી છે. ખેડૂતોના મુદ્દે તેમણે કહ્યું કે તેમની પાર્ટી એમએસપી ગેરંટીના પક્ષમાં છે. તો બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી મૈનપુરીમાં રેલીને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રીય લોકદળના વડા જયંત ચૌધરીએ હાથસર લોકસભા મત વિસ્તારના સાદાબાદ વિસ્તારમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ કહ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસના શાસનમાં પશ્ચિમ બંગાળમાં વિકાસ થઈ રહ્યો છે, પરંતુ કેન્દ્ર સરકાર રાજ્યની અવગણના કરી રહી છે.
તેઓ આજે પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના તેહટ્ટામાં કૃષ્ણાનગરથી પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. સુશ્રી બેનર્જીએ કહ્યું કે તેઓ પશ્ચિમ બંગાળમાં નાગરિકતા સંશોધન અધિનિયમ CAA અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર NRC લાગુ થવા દેશે નહીં. મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટે આજે અનેક દિગ્ગજ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યું હતું. સત્તાધારી NDA તરફથી મહારાષ્ટ્રના ડિંડોરી સંસદીય મત વિસ્તારથી ભાજપના વર્તમાન સાંસદ ડોક્ટર ભારતી પવાર અને નાસિકથી શિવસેના પાર્ટીના ઉમેદવાર હેમંત ગોડસેએ ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ બંને ઉમેદવારોએ સમર્થન આપવા માટે એકનાથ શિંદે, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના નેતા છગન ભુજબળ, ભાજપના ગિરીશ મહાજન, શિવસેનાના દાદાજી ભુસે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની ઉપસ્થિતિમાં ઉમેદવારીપત્ર ભરતા વર્તમાન સાંસદ શ્રીકાંત શિંદેએ પણ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. ઉલ્લેખનીય છે કે ઉમેદવારીપત્ર દાખલ કરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે અને હવે આગામી 20મી મે મુંબઈની 6 સહિત 13 બેઠક માટે 5મા તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે. ભાજપે ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક પરથી દિનેશ પ્રતાપસિંહ અને કૈસરગંજથી પાર્ટીના વર્તમાન સાંસદ બ્રિજભૂષણ શરણસિંહના પુત્ર કરણ ભૂષણસિંહને મેદાનમાં ઉતાર્યા છે. રાયબરેલી બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે અને છેલ્લી લોકસભા ચૂંટણીમાં પાર્ટીના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી આ બેઠક પરથી જીત્યા હતા. જોકે કોંગ્રેસે હજુ સુધી ઉત્તર પ્રદેશની અમેઠીની સાથે આ બેઠક માટે પણ પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. રાયબરેલી, અમેઠી અને કેસરગંજમાં ઉમેદવારી નોંધાવવાની આવતીકાલે છેલ્લી તારીખ છે. દરમિયાન સમાજવાદી પાર્ટીએ પણ હજુ સુધી પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કેન્દ્રીય ચૂંટણી પંચે તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષોને માર્ગદર્શિકા જાહેર કરતા તમામ પક્ષોને કોઈપણ જાહેરાત, સર્વે અથવા એપ દ્વારા ચૂંટણી પછી લાભાર્થીલક્ષી યોજનાઓ માટે વ્યક્તિઓની નોંધણી સાથે સંકળાયેલી કોઈપણ પ્રવૃત્તિને તાત્કાલિક બંધ કરવા અને તેનાથી દૂર રહેવા જણાવ્યું છે. પંચે જણાવ્યું હતું કે મતદાન પછીના લાભો માટે નોંધણી માટે મતદારોને આમંત્રિત કરવાથી મતદાર અને પ્રસ્તાવિત કરાયેલા લાભ વચ્ચેના વ્યવહારિક સંબંધની જરૂરિયાતનો આભાસ કરાવે છે. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની 7મી બેઠક આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે. ભારત તરફથી સંરક્ષણ સચિવ ગિરધર અરમાને અને ઇન્ડોનેશિયાના સંરક્ષણ સચિવ નિવૃત્ત એર માર્શલ ડોની એરમાવાન ટમ્ફેન્ટો બેઠકની અધ્યક્ષતા કરશે. ઇન્ડોનેશિયાના સંરક્ષણના મહાસચિવ ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી અને પુણેમાં ભારતીય સંરક્ષણ ઉદ્યોગ જગત સાથે વાતચીત કરશે. બંને દેશો વચ્ચે સંરક્ષણ સહકાર સમજૂતી કરાર 2001માં કરવામાં આવ્યો હતો. કઝાકિસ્તાનના અસ્તાનામાં રમાઈ રહેલી એશિયન અંડર 22 અને યુથ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મુક્કેબાજો આર્યન, યશવર્ધનસિંહ, પ્રિયાંશુ અને સાહિલ સેમીફાઇનલમાં પહોંચ્યા છે. આર્યને 51 કિલોગ્રામ વજન ગ્રુપમાં, યશવર્ધને 63.5 કિલોગ્રામ વજન ગ્રુપમાં પોતાનો વિજય નોંધાવ્યો હતો. જ્યારે 71 કિલોગ્રામ વજન ગ્રુપમાં પ્રિયાંશુનો મુકાબલો ચાઇનીઝ તાઇપેઈના વુ યુએન સાથે અને 80 કિલોગ્રામ વજન ગ્રુપમાં સાહિલનો મુકાબલો તુર્કમેનિસ્તાનના અબ્દિલ રમા સાથે થયો હતો. હવામાન વિભાગે આગામી 5 દિવસમાં દેશના કેટલાક ભાગોમાં ગરમી યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા અને બિહારના અંતરિયાળ ભાગોમાં લૂની સ્થિતિ અનુભવાઈ શકે છે. આ રાજ્યોમાં તાપમાન 44થી 47 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે. ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાયલસીના ગુજરાત, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં રવિવાર સુધી ગરમી વધવાની શક્યતા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના 3જા તબક્કા માટે જાહેર પ્રચાર પૂરજોશમાં. 7મી મેના રોજ ગુજરાતની 25 બેઠકો સહિતની 93 બેઠકો માટે મતદાન થશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં ચૂંટણી પ્રચાર કરતા જાહેર સભાઓ સંબોધી હતી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.